નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. પાટણ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને વસવાટ કરતા તત્વો સામે પાટણ પોલીસે અત્યાર સુધીનું સૌથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસે ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત અલગ 25 જેટલી ખાસ ટીમો બનાવીને સમગ્ર જિલ્લામાં એક સાથે 68 લોકેશન પર દરોડા પાડ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા અને સ્થાનિક કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પાટણ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. જિલ્લામાં કોઈપણ કાયદેસરના દસ્તાવેજો વિના રહેતા વિદેશી નાગરિકોને શોધી કાઢવા માટે એસપીના સીધા માર્ગદર્શન હેઠળ ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કરવામાં આવ્યું છે. આ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલીસની બનેલી 25 જેટલી ટીમોએ વહેલી સવારથી જ જિલ્લાના અલગ 68 લોકેશન પર વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન શંકાસ્પદ હિલચાલ અને વસવાટ ધરાવતા વિસ્તારોમાંથી પોલીસે 15 જેટલી મહિલાઓને અટકાયતમાં લીધી હતી. પોલીસ લાઇન અને સંબંધિત કચેરી ખાતે મહિલાઓની ઓળખના પુરાવાની ઝીણવટભરી તપાસ અને પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. કલાકોની સઘન પૂછપરછના અંતે 15 મહિલાઓમાંથી 6 મહિલાઓની ઓળખ ટ્રેસ થઈ ગઈ છે અને તેઓ બાંગ્લાદેશી ઘૂસણખોર હોવાનું સત્તાવાર રીતે સાબિત થઈ ચૂક્યું છે. ગેરકાયદેસર વસવાટનો પર્દાફાશ થતાં જ પોલીસે હવે અલગ એજન્સીઓ સાથે મળીને જોઈન્ટ ઇન્ટ્રોગેશનની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ જોઈન્ટ ઇન્ટ્રોગેશન દરમિયાન આ મહિલાઓ ભારતમાં કયા રસ્તેથી ઘૂસી અને કોણે તેમને સ્થાનિક સ્તરે આશરો આપ્યો અને બોગસ દસ્તાવેજો બનાવવામાં કોણે મદદ કરી છે, તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. કાયદાકીય પ્રક્રિયા અને જોઈન્ટ ઇન્ટ્રોગેશન પૂર્ણ થયા બાદ આ તમામ બાંગ્લાદેશી મહિલાઓને નિયમ મુજબ ભારતમાંથી ડિપોર્ટ કરવાની એટલે કે પોતાના દેશ પાછી મોકલવાની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે. આ સિવાય પકડાયેલી અન્ય શંકાસ્પદ મહિલાઓ અને પુરુષોની પણ ઓળખ સાબિત કરવા માટે પોલીસ હાલમાં સઘન કવાયત ચલાવી રહી છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે ઓપરેશન ડેલ્ટા હન્ટ ગઈકાલે મોડી રાતથી શરૂ કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે પાટણ જિલ્લામાં 68 જેટલા લોકેશન ઉપર 25 જેટલી ટીમો બનાવી અને આ લોકોને શોધવા માટેની કામગીરી કરવામાં આવી હતી. જેમાં આશરે 15 જેટલા શંકાસ્પદ લોકોને ડિટેન કરી અને એમના વિવિધ ડોક્યુમેન્ટ્સ મેળવવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં 6 જેટલા બાંગ્લાદેશી કન્ફર્મ થયા હતા. અન્ય જે શંકાસ્પદ છે એમને વેરિફિકેશનની કામગીરી હાલ ચાલુમાં છે. જે લોકો વેરીફાઈ થયા છે, કન્ફર્મ થયા છે કે જે બાંગ્લાદેશીઓ છે, એમને જોઈન્ટ ઇન્ટ્રોગેશનની કામગીરી અને ત્યારબાદ એમના ડિપોર્ટ કરવાની કામગીરી નેક્સ્ટ તબક્કામાં કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.